રાજ્યમાં વરસાદનો નવો ટ્રેન્ડ, એક સાથે 4 થી 17 ઇંચ વરસાદ। છેલ્લા થોડા દિવસોથી વરસાદે વલણ બદલ્યું હોય તેમ આખો દિવસ વરસવાને બદલે અમુક કલાકોમાં વરસે છે। બુધવારે બોરસદમાં 7 કલાકમાં 14 ઇંચ જ્યારે વડોદરામાં 10 કલાકમાં 13 ઇંચ ખાબક્યો હતો, ત્યારે જામ રાવલ ગામમાં 5 દિવસમાં 55 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। આ સાથે હવામાન વિભાગે હજી પણ અતિભારે વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદના પગલે સીએમની સમીક્ષા બેઠક। છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક જગ્યા પર પૂરની સ્થિતિ સર્જાઈ છે। ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યાપક વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી આદેશ આપ્યા હતા। મહત્વનું છે કે રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજવા ડેમના 62 દરવાજા ખુલ્યા, અનેક ગામડા ડૂબ્યા અને સંપર્ક તૂટ્યા। ભારે વરસાદથી વડોદરા પાણી પાણી થયું છે। 13.5 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, તો બીજી બાજુ આજવા ડેમ ઓવરફ્લો થતા 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી વિશ્વામિત્રીમાં પૂર આવ્યું છે। નદીના પાણી અનેક ગામડાઓમાં ઘૂસ્યા છે, તો કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। તંત્ર દ્વારા નીચાણવાળા તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। સુરતીઓને કાળા પાણીની સજા, 22 સ્થળ ડૂબ્યા। સુરતમાં વરસેલા અતિભારે વરસાદે સુરતનો નકશો જ બદલી નાખ્યો છે। સતત 4 દિવસ સુધી વરસાદને લીધે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી હતી અને ખાડીઓના પાણી બહાર આવી જતા મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા। સુરતમાં હજી ભારે વરસાદની શક્યતા છે। વધુ 3 સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર। હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે ગુજરાતના માથે વધુ 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે મેઘરાજા મનમૂકી વરસ્યા હતા અને તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી। સંસદમાં પહેલીવાર બોલ્યા ગેનીબેન। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સંસદમાં પહેલીવાર બોલ્યા હતા, જેમાં તેઓએ ચાંદીપુરા વાયરસ વિશે સરકારને માહિતગાર કરી આ બીમારીને ગંભીરતાથી લઈ કડક પગલાં ભરવા અપીલ કરી હતી। તેમણે પોતાના ભાષણની શરૂઆત બનાસકાંઠાની તમામ જનતાનો આભાર માની કરી હતી। પછી તેમણે કહ્યું હતું કે મારા સંસદીય ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે, જેના કુલ 100 કેસ નોંધાયા છે। જામ રાવલ ગામમાં 5 દિવસમાં 55 ઇંચ વરસાદ ખાબક્યો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। સાંબેલાધાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ ઊભી થઈ છે। દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જિલ્લાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સૌથી વધુ પૂરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામમાં 5 દિવસમાં 55 ઇંચ વરસાદ ખાબકતા લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે। કઠુઆમાં જૈશના 2 આતંકીઓની ધરપકડ। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે। આતંકવાદીઓના 2 મદદગારોની ધરપકડ કરવામાં આવી છે। કઠુઆમાં સેનાની ટ્રક પર આતંકી હુમલો થયો હતો, જેમાં 5 જવાન શહીદ થયા હતા। પોલીસે તેમને મદદ કરી રહેલા 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું કહેવાય છે। સેના આતંકવાદીઓની પૂછપરછ કરીને તેમના વિશે સબૂત મેળવવાનો પ્રયાસ કરી રહી છે। ગુજરાતમાં તબાહી મચાવશે મેઘરાજા। ગુજરાતમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 222 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 14, નર્મદાના તિલકવાડામાં 8.5 ઇંચ, વડોદરા અને પાદરામાં 8.8 ઇંચ, ભરૂચમાં 7.5 ઇંચ, નસવાડીમાં 6 ઇંચ, નાંદોદમાં 6.5 ઇંચ, ઝઘડિયા અને શિનોરમાં 5.5 ઇંચ, અંકલેશ્વરમાં અને હાંસોટમાં 5.25 ઇંચ વરસાદ પડ્યો છે। હજી પણ વરસાદની આગાહી છે। આવનારા દિવસોમાં ભારે વરસાદ તબાહી મચાવી શકે છે।
ભારે વરસાદથી ડેમો ઓવરફ્લો થતા ગામો એલર્ટ. સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારે વરસાદને પગલે સોનગઢનો ડોસવાડા ડેમ સલકાયો છે. જૂનાગઢના વિસાવદરનો સૌથી મોટો ધ્રાફટ ડેમ થયો ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલાતા નીચાણવાળા સરસાઈ, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયા ગામને એલર્ટ કરાયા છે. ડેમના દરવાજા ખોલતા ઘેડ પંથકમાં પરિસ્થિતિ વણશે તેવી સંભાવના છે. લોકસભામાં હોબાળો. સ્પીકરે કહ્યું મર્યાદા જાળવો. બજેટને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભામાં હોબાળો મચાવ્યો હતો. ટીએમસીના કેટલાક સાંસદો તેમની ખુરશીઓ પરથી ઊભા થયા અને હંગામો મચાવ્યો હતો, જેના કારણે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું તમામ સભ્યોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ એવી કોઈ વ્યક્તિ પર ટિપ્પણી કરવી જોઈએ જે ગૃહના સભ્ય નથી. ગૃહમાં ચર્ચા કરો, હંગામો ન કરો. ગૃહની મર્યાદા જાળવી રાખો. સંસદની પરંપરાનું પાલન કરો. પીએમ મોદીએ અભિનવ બિંદ્રાને આપ્યા અભિનંદન. આઈઓસીએ ભારતીય શૂટર અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. આ અંગે પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, દરેક ભારતીયને ગર્વ છે કે અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને અભિનંદન. રમતવીર તરીકે હોય કે નવા ખેલાડીઓના માર્ગદર્શક તરીકે તેમણે રમતગમત અને ઓલિમ્પિકમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમને 10 ઓગસ્ટે પેરિસમાં એવોર્ડ અપાશે. અડધું મુંબઈ પાણીમાં ગરકાવ. અનેક લોકોનું સ્થળાંતર. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. મેઘરાજા ફરી એકવાર વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી થયું છે. તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે. વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મનાલીમાં વાદળ ફાટતા મોટી આફત. હિમાચલ પ્રદેશના મનાલીમાં મધરાતે વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. મનાલી નજીક આવેલી અંજની મહાદેવ નદી અને અખરી નાળામાં પૂર આવ્યું હતું. પૂરના કારણે આસપાસના ગામડામાં પાણી ઘૂસ્યા હતા. કેટલાય મકાનોને નુકસાન થયું છે. વાદળ ફાટવાના લીધે પહાડો પરથી પાણી સાથે પથ્થરોનો ધોધ પણ આવ્યો, જેના લીધે પુલ, રસ્તા અને વીજળી પ્રોજેક્ટને નુકસાન થયું છે. તો લેહ મનાલી હાઈવે પણ બંધ છે. કંગનાને હાઈકોર્ટની નોટિસ. મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતની ઉમેદવારીને હિમાચલ હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. કિન્નૌરના લાયક રામ નેગીએ અરજી દાખલ કરી ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. અરજી પર હાઈકોર્ટે કંગનાને નોટિસ મોકલી છે. 21મી ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. નેગીએ રિટર્નિંગ ઓફિસર પર ખોટી રીતે નામાંકન રદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કોઈ બાકી રકમ સબમિટ કર્યા પછી પણ નોમિનેશન રદ કરવામાં આવ્યું હતું.